તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગિરનારની પરિક્રમા ભાઈ કોઈ સહેલી નથી. ભલભલા લોકોના અહીંયા જીવ નીકળી જતા હોય છે અને છતાં એ પરિક્રમા નથી કરી શકતા. તો અત્યારે જે તમે વિડીયો જોઈ શકો છો, આ વિડીયોમાં પોલીસ સાહેબો છે કે જો ગિરનારની જે લીલી પરિક્રમા છે ત્યાં હશે. તો હાલો મારા ભાઈઓ, સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર આપવાનો છું. એટલે ખાસ કરીને વિડીયો છે મારા ભાઈઓ, તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરી એની પહેલાં જેટલા પણ ભાઈઓ આપણા નવા આવ્યા છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે, વાયરલ ટોપિકના વિડીયો, એની સાથે સાથે ગુજરાતી સમાચાર પણ મળતા રહેશે. તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમા એ લગભગ 4 દિવસથી ચાલી હતી, પરંતુ પૂનમના દિવસે આ પરિક્રમા છે એ પૂર્ણ થઈ છે. પરિક્રમા પૂર્ણ થઈ ત્યારે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કેટલાકને વીંચી કાઢી છે, તો 2 કે 3 લોકોને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે. તો આ વખતે જે લીલી પરિક્રમા હતી એ એક વાતે કહેવાય ને ભાઈ તો દુઃખવાળી હતી, કેમ કે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ એક ખૂબ જ ચિંતાનો વિષય છે કે આવનારી જ્યારે પરિક્રમા હશે ત્યારે કેવો માહોલ હશે એ તો સાહેબ ભગવાન જાણે. પણ અત્યાર સુધી આવું ઇતિહાસમાં નહોતું બન્યું કે પરિક્રમામાં સાહેબ આટલા બધા જીવ જાય. હવે પરિક્રમાની વાત કરવામાં આવે તો પરિક્રમામાં લગભગ 14-15 લાખ લોકો એક ધારે ચાલતા હતા. હવે તમે વિચારી શકો છો કે 14-15 લાખ લોકો એક જ હારેમ લાઇનમાં ચાલે, કેટલી બધી ભીડ કહેવાય સાહેબ. હવે ગઈ સાલે તો આપણે જઈશું અને બતાવીશું તમને કે કેવો માહોલ છે. આ વખતે તો આપણે નથી ગયા, પણ અત્યારે જે તમે વિડીયો જોઈ શકો છો, આ વિડીયોમાં પોલીસ સાહેબો છે. હવે ચુસ્ત જે બંદોબસ્ત છે એ થઈ ગયો છે. લીલી પરિક્રમા સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે. પૂનમે એની સમાપ્તિ થઈ ચૂકી છે. જે વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તમે જોઈ પણ શકો છો કે પોલીસ સાહેબો છે એ પણ કામ કરી રહ્યા છે. જોઈ લો તમે, આ બધું બંધ થઈ ગયું છે બરાબર પરિક્રમા. બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ. હવે આપણે મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને પરિક્રમા તમે કરી છે કે નથી કરી, કોમેન્ટ કરીને જરૂર બતાવી દેજો.